જય શ્રી કૃષ્ણ, રામ રામ. હું રોનક પટેલ. પહેલાં તો સુશાસન પેનલને બધાય આપીશ કે ટ્રસ્ટી મંડળની ચૂંટણી તે લોકો જીત્યા છે. ખાસ બધાય એ લોકોના સ્પોન્સરોને કે ખૂબ મહેનત કરી અને સભાસદોના વોટો એ લોકોએ હાસિલ કર્યા છે. હું આ વિડીયો પોતાને પ્રશ્ન કરતો બનાવું છું કે ભાઈ રોનક, તે કેમ આ કામ કર્યું? પહેલાં તો રોનક, ભાઈ તારે ક્યાં સરદાર પટેલમાં આટલું સારું શિક્ષણ, જિલ્લા લેવલના પ્રથમ સ્કૂલ બનાવવાની જરૂર હતી? ક્યાં તારે આ ગ્રીન કેમ્પસ, જેમાં લોનવાળું મેદાન, જ્યાં ન્યૂ વ્હીકલ અલાવ, એવું ક્યાં કરવાની જરૂર? 6 ને યુનાઇટેડની બસો જતી, 6 ને સાધનો સામગ્રી અંદર જતા, આપણે ક્યાં કંઈ વાંધો હતો? શું કરવા તે છોકરાઓ માટે જમવાનું ચાલુ કર્યું? પફને પડીકા પહેલેથી ખાતા હતા ને, આપણે ક્યાં કશું કરવાની જરૂર હતી? શાંતિ નિકેતનની વાત કરો, શાંતિ નિકેતનમાં ક્યાં ત્યારે 2 યુનિફોર્મ કરવાની જરૂર હતી? ખોટો ખર્ચો તે છોકરાઓને કર્યો. યુનિફોર્મ થકી કોમ્પિટિટિવ કરાવી, ક્વિઝ કરાવી, જાતના એક્ટિવિટીઝ કરાવી, એ બધું કરાવવાની ક્યાં જરૂર હતી? સ્માર્ટ એજ્યુકેશન આપવાની ક્યાં જરૂર હતી? ભણતર તો ચાલતું હતું ને 3 વર્ષ પહેલાં પણ. આ સમર કેમ્પ તે કરાવ, છોકરા શાંતિથી ઘરે વિડીયો ગેમ રમતા હતા, મોબાઈલ રમતા હતા, ટીવી જોતા હતા, એ બધું કરતા હતા ને. તારે ક્યાં સમર કેમ્પ કરાવી અને સ્કેટિંગ શીખવાડવાની, ક્રિકેટ શીખવાડવાની, એ સાદી પેલી આ બોલ પર રમતા હતા ને, પ્લાસ્ટિક બોલ પર. તારે ક્યાં એ લોકોને મેચેસ બોલ પર રમાડવાની, કે રાતે એ લોકોને તારા દેખાડવાની, કે પછી ગામની વહુઓને કેમ્પ કરા આપણે કુકિંગ શીખવાડવાનું કે નેલ આર્ટ શીખવાડવાની ક્યાં જરૂર હતી? ઘરે સિરિયલો બેઠા તો જોતા હતા જ ને એ લોકો. આપણે ક્યાં એ લોકોને ટેલીથી માંડીને, બેઝિક કમ્પ્યુટરથી માંડીને બધું શીખવાડવાની જરૂર હતી? સ્પોર્ટ્સ મીટ કરાવી દે 3 સ્કૂલોને ભેગી કરીને. આપણે ક્યાં એ લોકોને સ્પોર્ટ્સ મીટ ગ્રાઉન્ડમાં આપણે રમતા હતા જ ને એ લોકો. ક્યાં સ્પોર્ટ્સ મીટ કરાવવાની જરૂર હતી? નાનું ગ્રાઉન્ડ હતું, તું પાછો એમને મોટે ઉપાડે કોલેજ લઈ ગયો. કોલેજમાં 100 મીટર રેસો કરાવી, રિલે કરાવી, એ લોકોને શોર્ટપુટ કરાવ્યો, કબડ્ડી રમાડી. આ બધું જ કરીને ખેલ મહાકુંભમાં જઈને આગળ છોકરાઓ શું કરવાના હતા? એના કરતાં તો નેશનલ્સ કે ઇન્ડિયાનો ઓછા રિપ્રેઝન્ટ કરવાના હતા. ક્યાં જરૂર હતી છોકરાઓને આ બધું કરવાની? દિલ્હી પહેલાં ત્યાં છોકરાઓને મોકલ્યા સમર કેમ્પમાંથી, એ ક્યાં જરૂર હતી કોઈ છોકરાઓને મોકલવાની? વાસણમાં રહીને રમત, શેરી ક્રિકેટ રમત બહુ થઈ ગયું હતું. એસયુઆઈડીમાં તે એર કન્ડિશન ક્લાસરૂમ કરી દીધા, ઇન્ટર્નશીપો કરાવડાવી, આર્કિટેક્ચરમાં તે નવું સ્માર્ટ ક્લાસરૂમો કરીને છોકરાઓને આરએસપી પ્રોગ્રામમાં દુબઈને બધે મોકલ્યા. ક્યાં જરૂર હતી? આર્કિટેક્ટોને અહીંયા એટલું જ શીખવાનું મળતું હતું ને એમને. આ નવી કોલેજો તે ચાલુ કરી, નર્સિંગ ચાલુ કરી, જીએનએમ ચાલુ કરી, BCA, BSc IT ચાલુ કરી, MBA, ડિપ્લોમા એન્જિનિયરિંગ. આણંદ વિદ્યાનગર કોલેજો હતી જ ને, બધા જતા હતા ને આણંદ વિદ્યાનગર, બરોડા. ઉડતું તે બધા લોકોનું આણંદ વિદ્યાનગર ફરવાનું બધું બંધ કરાવી દીધું. સ્પોર્ટ્સમાં હવે સ્પોર્ટ્સને આ બધા ગ્રાઉન્ડો તે નવા બનાવ્યા, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું. એના કરતાં 2 ફાર્મ હાઉસો બનાવી દીધા તો છોકરાઓ શાંતિથી પાર્ટીઓ કરત. આપણે ગ્રાઉન્ડ બનાવવાની ને રમવાની ક્યાં જરૂર હતી એ લોકો માટે? બાલ મંદિર હતું જ ને પહેલાં, ક્યાં બાલ મંદિરમાં પૈસા ખર્ચવાની જરૂર હતી? એ ફૂટેલું બિલ્ડિંગ કમ્પ્લીટ ચાલતી હતી તો ખરી. એર કન્ડિશન કરી દીધી, સ્માર્ટ સ્ક્રીનો લાયા અને છોકરાઓનું ભણતર સુધાર્યું. ક્યાં બધી તારે એ બધા જફામ પડવાની જરૂર હતી? ધર્મરથ ચાલતું હતું જ ને પહેલાં, બ્રેક નથી તો શું ફરક પડે? માણસ મરી ગયા પછી તો એમાં કશું વાંધો નહીં. તો આપણે નવું ધર્મરથને બધો ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર હતી તારે? મોટા ઉપાડે ગરબા કરાયા. આ શેરીઓ ગરબા બધા ચાલતા હતા ને, જુદી જગ્યાએ. ખડકીએ ચાલતા હતા, રામજી મંદિરે ચાલતા હતા, કલ્પનામ ચાલતા હતા, વસુધામ ચાલતા હતા. આ એક ગરબા કરાવીને તું શું કરવા માંગતો હતો? ખોટું કામ એક કરવા માંગતો હતો. એના કરતાં તો જૂના જે ગરબા ચાલતા હતા એ ચાલવા દેવા હતા. બીજી સેવા, અને એ પાછા ગરબાના જે પૈસા વધે એના પાછો તું વ્હીલચેરો લાવ્યો, હેલ્થ ઇક્વિપમેન્ટો લાવ્યો અને એ બધું તે દાન કર્યું. એ બધું કઈ તારે આ બધી જફા કરવાની જરૂર હતી? ઓહો, વડીલ વનના પ્રોગ્રામ કર્યો છે. આ વડીલ વનના પ્રોગ્રામ કરીને શું કહેવા માંગતો હતો? વડીલો ઉડતા ઘેર બેન બિચારા આરામ કરવા માંગતા હતા, તે એ લોકોને બસોમાં બેહાડીને 2-3 દિવસ એ જાત્રાઓ કરાવી. કઈ જાત્રા કરવાની જરૂર હતી? ઘેર શાંતિથી આરામ કરતા હતા ને. દર્શન તો આપણા વાસણમાં મંદિરો છે જ ને, ક્યાં નહીં થતા? વર્લ્ડ રેકોર્ડ તે બનાવ્યો ને નેશનલ લેવલ ને ઇન્ટરનેશનલ લેવલ પર એસયુઆઈડીને લાવવા માંગતો હતો. આ બધા ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર હતી તારે? છેતરવૃત્તિ પ્રોગ્રામ કરાવ, સ્કૂલના છોકરાઓને દઈ લઈ ગયો, કોલેજો બધાય. હવે એ લોકોને બધું ખબર જ હોય કે એ લોકોને શું ભણવું છે. સિનિયર સિટીઝન લીમડાનો તૈયાર આગળ બેસે જ છે ને, ક્યાં એ લોકો માટે પાર્ક બનાવવાની જરૂર છે? ખોટા ખર્ચા કરવાની જરૂર? સ્કૂલો CBSEની ધાર બનાવી છે તો ક્યાં CBSEની સ્કૂલને ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવવાની? 50 બસો વાસદમાં આવે જ છે અને અડધો કલાક અહીંથી જઈએ તો સારામાં સારી સ્કૂલો છે જ. તો કોઈ કઈ સ્કૂલ બનાવવાની જરૂરત જ નથી. એના કરતાં આ બધું કર્યા કરતાં આ 3 વર્ષમાં આ છેલ્લે તે આ કર્યું હોત ને તો અત્યારે તું સત્તા પર હોત. એટલે બધાને આ જ કહેવું છે કે વાસદની જ્યારે પણ હવે પંચાયતની ચૂંટણી આવે તો કોઈ મેનિફેસ્ટો કે ખોટા ખર્ચા કરતા નહીં.
ચૂંટણીઓ જીતાય છે આનાથી જ, અને આ જ વ્યવહાર કરજો એટલે વાસદમાં દરેક 5 વર્ષ જે પંચાયતની ચૂંટણી આવે ને એમાંય આમથી જ જીતાશે. બરાબર? જય શ્રી કૃષ્ણ, જય મહારાજ.